એ સમાજશાસ્ત્રનો ભાગ 3 જોવાનો છે, પાઠ 3 જોવાનું છે। તો હવે એમાં છે એ આપણે અગાઉ છે 2 ભાગમાં છે એ શું જોયું તો સમાજશાસ્ત્ર વિશેનો પરિચય જોયો અને જુદા જુદા જે સમાજશાસ્ત્રીઓ છે અન્ય દેશોના એને છે સમાજશાસ્ત્રના ઉદ્ભવમાં એનો કયો ફાળો આપેલો છે એ આપણે જુદા જુદા સમાજશાસ્ત્રીઓ જોયા। ક્યાં ક્યાં સમાજશાસ્ત્રીઓ હતા તો ઓગસ્ટ કોન્ટે, ઇમાઇલ ડુર્કીમ, ત્યાર પછી મેક્સ વેબર, હર્બર્ટ સ્પેન્સર અને કાર્લ માર્ક્સ જેવા જે સમાજશાસ્ત્રીઓ છે એણે આપણા આખા વિશ્વમાં સમાજના ઉદ્ભવ અંગે છે એ ઘણા બધા ચિંતનો છે રજૂ કર્યા છે। સમાજશાસ્ત્રના ઉદ્ભવ અંગે પોતાનું મહત્વનું યોગદાન છે એ આપેલું જોવા મળે છે। તો હવે આપણે છે એ પછીનો છે એ નેક્સ્ટ મુદ્દો જોવાનો છે। એ નેક્સ્ટ મુદ્દો છે એ કયો છે તો કે સમાજશાસ્ત્રનો જે ઉદ્ભવ તો આપણે જોયો પણ એ શેનો જોયો તો કે આખા વિશ્વમાં એટલે કે દુનિયામાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો એ આપણે જોયું। પણ હવે આપણે છે શું જોવાનું છે તો કે એ જ સમાજશાસ્ત્રનો ભારતમાં વિકાસ કેવી રીતે થયો, બરાબર। હવે ભારતમાં છે સમાજશાસ્ત્રની શરૂઆત છે એનો વિકાસ છે એ કેવી રીતે થયો એને છે આજે આપણે સમજવાનું છે। તો સૌપ્રથમ છે એ ભારતમાં 1904માં મુંબઈમાં જે મુંબઈ વિશ્વવિદ્યાલય છે એમાં છે સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય સૌપ્રથમ શરૂ થયું। સૌપ્રથમ એવો પ્રશ્ન પૂછાઈ શકે કે સૌપ્રથમ સમાજશાસ્ત્રનું અભ્યાસ છે સમાજશાસ્ત્રનું કાર્ય છે એ ક્યાં શરૂ થયું તો કે એ છે એ મુંબઈ વિશ્વવિદ્યાલય 1914માં છે સૌપ્રથમ સમાજશાસ્ત્રનું કાર્ય શરૂ થયું, એનું અધ્યાપન કે અધ્યયન કાર્ય છે શરૂ થયું। હવે તો કે એ જ યુનિવર્સિટીમાં એ જ વિશ્વવિદ્યાલયમાં બ્રિટનના જે મહાન સમાજ સુધારક છે સમાજશાસ્ત્રી છે પેટ્રિક ગેટ્સ નામના અધ્યક્ષ છે એ અધ્યક્ષ પદે છે એ પોતે એમાં છે રહ્યા અને જે યુનિવર્સિટીમાં સમાજનો અનુસ્નાતક વિભાગ છે એને શરૂ કર્યો કે એ જ યુનિવર્સિટીમાં છે કઈ યુનિવર્સિટી તો કે મુંબઈ વિશ્વવિદ્યાલય એમાં તેણે છે એ સમાજનો અનુસ્નાતક વિભાગ શરૂ કર્યો। આ અનુસ્નાતક વિભાગ છે તમને એમ થશે કે કયો વિભાગ તો સ્નાતક વિભાગ અને અનુસ્નાતક વિભાગ જે આપણે કોલેજના 3 વર્ષ પૂરા કરીને આગળ જઈએ છીએ એટલે કે MA કરીએ છીએ એ કેવો વિભાગ છે તો કે અનુસ્નાતક વિભાગ। તો સૌપ્રથમ છે એ સમાજશાસ્ત્રનું જે અધ્યાપનનો વિભાગ છે એ પેટ્રિક ગેટ્સ છે એ સૌપ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં છે શરૂ કર્યો એટલે કે અનુસ્નાતક વિભાગ MA તરીકે આપણે એને ઓળખીએ છીએ કે માસ્ટર વિભાગ જે કહીએ છીએ માસ્ટર ઓફ આર્ટ્સ। આ વિભાગ છે કેવો છે તો કે અનુસ્નાતક વિભાગ છે એમાં સૌપ્રથમ છે વિભાગ શરૂ કર્યો કે મુંબઈ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી છે તેમાં જ એટલે એને છે એ એની શરૂઆત કરી અને આગળ જતા છે એ સોશિયોલોજિકલ બુલેટિનનું જે મુખ્ય સંપાદન છે એ શરૂ કર્યું કયું છે તો કે એના જે છે સોશિયલ સ્ટડી જે સંપાદનનું બુલેટિન શરૂ થયું એના જે અધ્યક્ષ છે એ 1914માં ડોક્ટર ગોવિંદ સદાશિવ ધુરીએ એ વિભાગના અધ્યક્ષ હતા ને એણે છે આ બુલેટિનની શરૂઆત કરી કે સમાજશાસ્ત્રને લગતું જે બુલેટિન રજૂ થતું એની છે શરૂઆત કરી અને એ જે યુનિવર્સિટી છે એના અધ્યક્ષ સ્થાને એના કુલપતિ છે એ ડોક્ટર સદાશિવ ધુરીએ છે એ જોવા મળે છે કે જે અનુસ્નાતક વિભાગ શરૂ થયો એના અધ્યક્ષ પદે છે એ કોણ હતા તો કે ડોક્ટર ગોવિંદ સદાશિવ ધુરીએ છે રહી ચૂક્યા છે। હવે ત્યાર પછી છે સૌપ્રથમ તો કે 1952માં છે ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીની છે એ પ્રેરણા શરૂ થઈને એણે છે સમાજશાસ્ત્રની જે કેડી છે કંડાળી છે કે સમાજશાસ્ત્રને છે
આગળ લઈ જવાના પ્રયાસો છે એ આ વિભાગમાં છે શરૂ થયા હતા. ત્યાર પછી છે તો કે એને છે એ સમાજશાસ્ત્રના વિભાગથી છે એ નવી નવી જે પેઢીઓ છે, વિદ્યાર્થીઓ છે, એને ખૂબ પ્રેરણા મળી. સમાજશાસ્ત્ર વિશેનું જ્ઞાન છે એ ભારતમાં છે એ આમ કહીએ તો સારું એવું મળવા લાગ્યું. એટલે અભ્યાસનું જે સૌપ્રથમ કેન્દ્ર છે ને, સમાજશાસ્ત્રના વિકાસનું જે કેન્દ્ર બિંદુ છે ને, તો એ અહીંથી શરૂ થયું. મુંબઈ વિશ્વવિદ્યાલય જે શરૂ થઈ સૌપ્રથમ, ત્યાંથી છે એનું એક કેન્દ્ર બિંદુ બન્યું અને સમાજશાસ્ત્રનો છે વિકાસ ધીરે ધીરે થવા લાગ્યો. એટલે કે દરેક બીજા વિભાગમાં પણ છે એની શરૂઆત થવા લાગી. હવે બીજું જોઈએ તો કે 1917માં છે કોલકાતા યુનિવર્સિટી છે, કોલકાતા વિશ્વવિદ્યાલય છે, એમાં પણ છે સમાજશાસ્ત્રની શરૂઆત થઈ. તો કે કોલકાતામાં ક્યારે થઈ? તો કે 1917માં છે એની શરૂઆત થઈ. અને એના જે અધ્યક્ષ હતા એ કોના પ્રયત્નથી થઈ? તો કે બૃજેન્દ્રનાથ સીલના પ્રયત્નથી એ અર્થશાસ્ત્રની સાથે સાથે સમાજશાસ્ત્રનું પણ અધ્યયન અને અધ્યાપન કાર્ય છે શરૂ થયું. કે સમાજશાસ્ત્રને લગતી જે વિશ્વવિદ્યાલય છે તો એમાં પણ છે સમાજશાસ્ત્રનું છે એ અભ્યાસ શરૂ થયો. એ 1917માં કોના પ્રયત્નથી શરૂ થઈ? તો એ છે એ બૃજેન્દ્રનાથ સીલ છે એના પ્રયત્નથી. હવે આ વિશ્વવિદ્યાલયમાં શેનું મહત્વનું જ્ઞાન આપવામાં આવતું? તો કે અર્થશાસ્ત્રનું જ્ઞાન તો આપવામાં આવતું જ, પણ એની સાથે સાથે તો કે સમાજશાસ્ત્રના જ્ઞાનની પણ શરૂઆત કરવામાં આવી. 1917માં કલકત્તામાં આવેલી જે વિશ્વવિદ્યાલય છે એને કાર્ય પણ શરૂ કર્યું. બીજું તો કે ત્યાર પછી છે ઘણા બધા એવા રાજ્યો છે, ઘણા બધા છે એમાં છે સમાજશાસ્ત્રની શરૂઆત છે ધીરે ધીરે થવા લાગી. તો કોલકાતામાં શરૂઆત થઈ, ત્યાર પછી છે લખનૌમાં છે રાધાકમલ મુખર્જી અને ડીપી મુખર્જીની સહાયથી, એની માર્ગદર્શન હેઠળ, એના કહેવાથી છે એ યુનિવર્સિટીમાં છે એ શરૂઆત થઈ સમાજશાસ્ત્રની. એણે લખનૌમાં જે યુનિવર્સિટી છે એમાં સમાજશાસ્ત્રનો પ્રવેશ કરાવ્યો, સમાજશાસ્ત્ર છે અભ્યાસક્રમમાં દાખલ કરાવ્યું. ત્યાર પછી છે તો કે એ પુણે વિશ્વવિદ્યાલય, જે પુણે છે એમાં પણ એ વિશ્વવિદ્યાલય આવેલી છે, એમાં કોની સહાયથી સમાજશાસ્ત્રનો વિકાસ થયેલો છે? તો એ છે ઈરાવતી કર્વે. એણે છે એ મહત્વની ભૂમિકા ભજવેલી છે. સમાજશાસ્ત્ર વિશે છે સમાજશાસ્ત્રની અભ્યાસક્રમમાં દાખલ કરવું, એ વિભાગ છે વિદ્યાર્થીઓને ભણાવવો, એ માટે છે ભારતના ઘણા બધા સમાજશાસ્ત્રીઓનો ફાળો રહેલો છે. તો સૌપ્રથમ તો કે આપણે જોયું કે સૌપ્રથમ છે ક્યાં શરૂઆત થઈ એની? તો કે 1914માં છે એ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં એની શરૂઆત થઈ. કે જે ડૉક્ટર સદાશિવ ધુરીએ છે એનો વિભાગ શરૂ કર્યો. તો કે સમાજશાસ્ત્ર છે સમાજને ઘણા બધા ઉપયોગી આવે છે. આપણે જોઈ ગયા કે સમાજનો જે પરિચય છે, સમાજશાસ્ત્ર વિશેનું માર્ગદર્શન છે કે એમાં કોનો સમાવેશ થાય છે? અભ્યાસ ક્ષેત્રો ક્યાં છે? તો એમાં છે એ સમાજ અંગેના જે અભ્યાસો થાય છે એ સમાજને ઉપયોગી બને છે. તો એને કારણે છે એ આપણા અભ્યાસક્રમમાં પણ છે સમાજશાસ્ત્ર હોવો જરૂરી છે. તો ધીરે ધીરે છે બધા જ ક્ષેત્રમાં છે સમાજશાસ્ત્ર છે એનો પ્રવેશ થતો ગયો અને સમાજશાસ્ત્ર છે એ આપણા અભ્યાસક્રમમાં દાખલ થતું ગયું. એ સૌપ્રથમ કયા વિભાગમાં દાખલ થયું? તો કે અનુસ્નાતક વિભાગમાં. એટલે કે માસ્ટર ડિગ્રી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એ સમયે છે એ વિભાગ હતો અને એમાં છે સમાજશાસ્ત્ર છે એનો સમાવેશ થયો. એ કોના પ્રયત્નથી છે સમાજશાસ્ત્ર? તો કે એના અધ્યક્ષ કોણ હતા? તો કે સદાશિવ ધુરીએ છે એ અનુસ્નાતક વિભાગમાં છે શરૂ કરાવ્યો. અને ત્યાર પછી તો કે 17માં છે એ કઈ યુનિવર્સિટી? તો કે અર્થશાસ્ત્ર જે વિશ્વવિદ્યાલય કોલકાતામાં આવેલી છે એ કોલકાતામાં પણ છે એ સમાજશાસ્ત્રનું અર્થશાસ્ત્રની સાથે સાથે અભ્યાસ શરૂ થયો. તો આ બધા જે સમાજશાસ્ત્રીઓ છે ને એ ક્યાંના છે? તો કે ભારતમાં આવેલા જુદા જુદા રાજ્યોમાં જે જુદી જુદી વિશ્વવિદ્યાલયો આવેલી છે એમાં સમાજશાસ્ત્રના જે વિકાસ માટેનો ફાળો આપેલો છે એ આપણા જે આ સમાજશાસ્ત્રીઓ છે એને મહત્વનો ફાળો આપ્યો છે. એ ઉપરાંત પણ ભારતમાં જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. જેમ કે આ સિવાય છે એ બીજા કયા સમાજશાસ્ત્રીઓ છે જે આપણા જે સમાજના વિકાસ માટેના કાર્યો
કરે છે, સમાજ અંગેની માહિતી છે એ સમાજ સુધી પહોંચાડે છે, લોકો સુધી પહોંચાડે છે. તો એવા વિકાસના કાર્યો છે એ ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ કરેલા જોવા મળે છે. તો એ ઉપરાંત છે કયા કયા સમાજશાસ્ત્રીઓ છે તો કે એમ.એન. શ્રીનિવાસન, એસ.સી. દુબે, ડી.પી. મુખર્જી, ડેવિડ હાર્ડીમેન, યોગેન્દ્રસિંહ, ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર જેવા સામાજિક સુધારકોએ ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કે જે આ બધા સમાજશાસ્ત્રીઓ છે ક્યાં ક્યાં છે તો કે શ્રીનિવાસન છે, એસ.સી. દુબે છે, ડી.પી. મુખર્જી છે, ડેવિડ હાર્ડીમેન છે, બાબા સાહેબ આંબેડકર છે, ગાંધીજી છે. આ જે સમાજ સુધારકો છે, સમાજશાસ્ત્રીઓ છે, એણે સમાજને છે એ ખૂબ વૈજ્ઞાનિક રીતે છે અભ્યાસ કરવાની છે પદ્ધતિ આપી છે. સમાજશાસ્ત્રમાં કેવી રીતે સમાજનો અભ્યાસ કરવો અને સમાજ અંગેની માહિતી તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સંશોધનને આધારે છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજું તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને યુજીસી દ્વારા પણ સામાજિક સંશોધન માટે છે ઘણી બધી સંસ્થાઓ એવી છે કે કાર્ય કરે છે ને એની મદદથી છે એ સમાજશાસ્ત્રીય સંશોધન જે થાય છે એને વેગ મળે છે. જે યુનિવર્સિટીને લગતી સંસ્થાઓ છે યુજીસી અથવા તો જે ઇન્ડિયન કાઉન્સિલ એન્ડ સોશિયલ રિસર્ચ જે સંસ્થા છે એ સંસ્થાઓ શું કરે છે તો કે સમાજમાં સંશોધન કરી અને નવા સુધારા વધારા કરવાનું કાર્ય છે એ આ સમાજ સુધારકો કરે છે. ત્યાર પછી તો કે આ તો વાત થઈ ભારતની કે ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ કેવી રીતે થયો, એની શરૂઆત છે એ કેવી રીતે થઈ. તો હવે આપણે તો કે એ જ સમાજશાસ્ત્રની શરૂઆત છે એ ગુજરાતમાં કેવી રીતે થઈ. બરાબર. તો ગુજરાતમાં છે સૌપ્રથમ સમાજશાસ્ત્રની શરૂઆત તો કે સુરતમાં જે આવેલી યુનિવર્સિટી છે જે સુરતમાં આઈપી દેસાઈએ સ્થાપેલી કઈ એને સ્થાપી સંસ્થા તો કે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા છે એ સ્થાપી અને એનું કામ શું છે તો કે ગુજરાતમાં સામાજિક સંશોધનને વેગ આપવાનું. કે આ જે સુરતમાં સૌપ્રથમ સામાજિક સંસ્થા છે એ સ્થાપવામાં આવી અને એ સંસ્થાનું નામ શું છે તો કે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. આ નામની જે સંસ્થાએ છે એ સૌપ્રથમ તો કે સર્જનાત્મક સામાજિક સંશોધનને વેગ આપ્યો. સંશોધન તો કરવું પણ સર્જનાત્મક એટલે કંઈક નવીનતા લાવીને છે એને વેગ આપવાનું કાર્ય છે ગુજરાતમાં સુરતમાં આવેલી યુનિવર્સિટીએ કરેલું છે. એટલે કે આ સંસ્થાએ છે કરેલું જોવા મળે છે. એટલે કે ગુજરાતમાં પણ છે એનો પ્રવેશ થઈ ચૂક્યો. સમાજશાસ્ત્રનો અભ્યાસક્રમ ગુજરાતમાં પણ દાખલ સૌપ્રથમ ક્યાં થયો તો કે સુરતમાં થયો. અને કઈ જે સંસ્થા છે કામ કરે છે તો એ સંસ્થા છે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા છે સ્થપાયેલી છે જે સમાજશાસ્ત્ર અંગેના અભ્યાસનું કાર્ય કરે છે. કે જે કોણે સ્થાપેલી છે તો કે આઈપી દેસાઈએ છે સૌપ્રથમ એની સ્થાપના ગુજરાતમાં કરેલી જોવા મળે છે. હવે એ ઉપરાંત તો કે આપણા ગુજરાતમાં આઈપી દેસાઈ તો છે એ ઉપરાંત કયા કયા સમાજશાસ્ત્રીઓ છે એ આવેલા છે તો કે ગુજરાતમાં બીજા અન્ય જે સમાજશાસ્ત્રીઓ છે એ એથુથી આઈપી દેસાઈ, અક્ષય કુમાર દેસાઈ, નીરા દેસાઈ, તારાબેન પટેલ અને એમ શાહ વગેરે આ બધા છે કેવા છે તો કે ગુજરાતમાં આવેલા સમાજશાસ્ત્રીઓ. ગુજરાતમાં છે સમાજ માટેનું કેવું કેવું પ્રદાન કોણે આપેલું છે તો આ આઈપી દેસાઈ સિવાય પણ ઘણા બધા સમાજશાસ્ત્રીઓ છે કે ગુજરાતમાં સમાજ માટે છે એણે જે પોતાનું યોગદાન આપેલું જોવા મળે છે. હવે તો કે એ છે એ આપણે શું જોયું તો કે સૌપ્રથમ ભારતમાં એનો ઉદ્ભવ અને ભારતમાં એનો વિકાસ થયા બાદ છે એ ગુજરાતમાં તો કે ગુજરાતમાં સૌપ્રથમ છે કયા શહેરમાં એની શરૂઆત થઈ તો કે ગુજરાતમાં છે સુરતમાં એની શરૂઆત થઈ. અને કયા કયા સમાજશાસ્ત્રીઓએ છે એ પોતાનો ફાળો છે એ ક્યાં આપેલો જોવા મળે છે એ આપણે જોયું. તો હવે છે એ આટલું આપણે જોતા ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો એ છે સમાજશાસ્ત્ર
ક્ષેત્ર. ત્યાર પછીનો મુદ્દો શું આવશે તો કે સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર. સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર. હવે તમે જુઓ કે સમાજશાસ્ત્રનો વિકાસ તો થયો. હવે સમાજશાસ્ત્રને છે એનો ક્ષેત્ર એ શું છે તો કે કોઈ પણ વિષયની લિમિટ હોય છે. એટલે કે કોઈ પણ વિષયની છે અમુક હદ હોય કે મર્યાદા હોય છે. તો આ હદ છે એ સમાજશાસ્ત્રની પણ કંઈક નક્કી કરવામાં આવેલી જોવા મળે છે. એટલે કે સમાજશાસ્ત્ર છે શેનો અભ્યાસ કરે છે, શેના અંગેનો અભ્યાસ કરે છે. એટલે કે અભ્યાસ જે છે સમાજશાસ્ત્ર છે એનું વિષય ક્ષેત્ર કયું છે, એ સમાજશાસ્ત્ર ક્યાં સુધી વિસ્તરેલું છે, કઈ હદ સુધી છે કામ કરે છે. તો એને છે એ આપણે સમાજશાસ્ત્રનું છે વિષય ક્ષેત્ર એટલે કે એની સીમા રેખા તરીકે ઓળખીએ છીએ કે એની હદ નક્કી થાય છે. તો આપણે જોયું કે સમાજશાસ્ત્ર છે શેનો અભ્યાસ કરે છે. તો સૌપ્રથમ આપણે જે પહેલા પાઠમાં જોયું હતું કે સમાજ છે એ સમાજમાં જે જુદા જુદા પરિવર્તનો આવે છે, સમાજમાં રહેલા જૂથો છે, સમૂહો છે. હવે આ સમૂહોની અસર છે એ સમાજ પર શું પડે છે અથવા તો સમાજમાં કેવી પરિસ્થિતિઓ સર્જાય છે એનો અભ્યાસ છે એ કોણ કરે છે તો સમાજશાસ્ત્ર છે કરતું જોવા મળે છે. હવે બીજું તો કે સમાજશાસ્ત્ર છે એ રીતે જોઈએ તો સામાજિક વિજ્ઞાનની જેમ સમાજશાસ્ત્રને પણ શું રહેલું છે તો કે પોતાનું આગવું વિષય ક્ષેત્ર રહેલું છે. જેમ સામાજિક વિજ્ઞાનમાં એનું આગવું ક્ષેત્ર છે એમ સમાજશાસ્ત્રના વિષયમાં જે છે એમાં પણ શું રહેલું છે તો કે આગવું ક્ષેત્ર કે આગવું એનું વિષય વસ્તુ રહેલું છે. કે સમાજશાસ્ત્ર આપણે ભણીએ છીએ તો એમાં શેનો સમાવેશ થશે, સમાજ છે એ શેનો અભ્યાસ કરશે તો એની શું છે એક હદ છે, એની સીમા રેખા છે. તો એને આધારે છે એ સમાજ છે કાર્ય કરતું જોવા મળે છે. કે સમાજ જીવનના જે મૂળભૂત ધ્યેયો છે, સમાજના ખ્યાલો છે, સમાજમાં આવેલા રીતિ રિવાજો છે, ટૂંકમાં કહીએ તો સમાજના મૂલ્યો, ત્યાર પછી શું આવશે તો કે સમાજના મૂળભૂત ખ્યાલો, ત્યાર પછી તો કે સમાજના ધારા ધોરણો. હવે ત્યાર પછી આવશે તો સમાજના રીત રિવાજો વગેરે. શું છે તો કે આ સમાજનું છે વિષય ક્ષેત્ર છે એની મર્યાદા છે કે આવી બાબતોનો અભ્યાસ છે એ સમાજ કરતું જોવા મળે છે. સમાજશાસ્ત્ર છે એ આ વિષય વિશે છે એ વધારે અભ્યાસ કરતું જોવા મળે છે. પછી એલેક્સ ઇંગ્લિશ નામના જે વિદ્વાન છે એને સમાજ અંગે છે એ વિસ્તૃત માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે કે સમાજશાસ્ત્ર છે શેનો અભ્યાસ કરે છે અને કેવી કેવી બાબત ઉપર છે એ સંશોધન કરે છે. તો એને આધારે છે સમાજનું વિષય વસ્તુ જોવા મળે છે. તો મિત્રો આજે આપણે છે સમાજનું વિષય વસ્તુ અહીં સુધી રાખીએ અને સમાજના જે મૂળભૂત એકમોનો અભ્યાસ છે, જે મૂળભૂત ખ્યાલો છે એ હવે છે ત્યાર પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. આના પછીના જે મુદ્દા આવશે એ આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી છે એ આજે આપણે છે એ આટલું રાખીએ કે સમાજશાસ્ત્રનો વિકાસ અને સમાજશાસ્ત્રનું વિકાસ ક્ષેત્ર એટલે કે એની હદ કે સીમા રેખા, હદ અથવા તો સીમા રેખા કઈ છે, કેવી રીતે કોનો અભ્યાસ કરે છે તો એ આપણે જોઈએ તો કે એના મૂલ્યો છે, મૂળભૂત ખ્યાલો છે, ધારાધોરણો છે કે રીત રિવાજો છે અથવા તો સમાજમાં રહેલા જે સંબંધો છે, જૂથો છે, આ બધાનો અભ્યાસ છે એ કોણ કરે છે તો કે સમાજશાસ્ત્ર કરે છે. બીજું તો કે હવે છે એ ત્યાર પછી આપણે એના જે મૂળભૂત એકમો છે, અલગ અલગ એકમો રહેલા
છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. તો ત્યાં સુધી છે એ આપણે આટલું રાખીએ અને અહીં છે એ પૂરું કરીએ. તો હવે તમારે છે એ હોમવર્કમાં મેં તમને નેક્સ્ટ લેક્ચરમાં આપેલું છે એને તમારે તૈયાર કરવાનું છે અને આજે છે એ આપણે જેટલું કરાયું એટલું તમારે વાંચવાનું છે અને પાકું કરવાનું છે. બીજું તો કે થોડું લખવાનું પણ છે. લખવામાં શું આવશે? થોડુંક હોમવર્ક છે તમારે તમારી બુકમાં પણ ઉતારવાનું છે. હવે જે બુકમાં ઉતારવાનું છે શું આવશે? તો કે જે ગુજરાત વિશેનો વિકાસ છે, સમાજશાસ્ત્રનો ગુજરાતમાં વિકાસ કોણે, ક્યારે, કઈ સંસ્થાએ અને એમાં જે સંકળાયેલા સમાજશાસ્ત્રીઓ છે એને તમારે યાદ રાખવાના છે અને તમારી બુકમાં છે એને લખવાના પણ છે. એટલે આ બધું છે હોમવર્ક તમારે તમારી બુકમાં કરવાનું છે. બરાબર? હવે તો આજે આપણે આટલું રાખીએ. આગળનું છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આવજો.